હરદીપભાઈ કેમ છે? હું કેમ છે પણ યાર હવે તને કઈ ખબર પડે કે નહીં? મેં ફોન કર્યા હતા આવવાનું તો અવાય નહીં ત્યાં. જરૂરી કામ હોય તો જ બોલાવ્યો હોય. એટલે એવું તે શું કામ હતું? હું કામ હતું? આ મારા ભાભીની તબિયત બગડી ગઈ કે એવું કાંઈ નથી ને? અરે એવું કાંઈ કામ હોય ને તો મારે તારી જરૂર ન પડે ભાઈ. આ ગામનું નાક કપાવા ઊભો થયો છો તું. એટલે મેં શું કર્યું? લે મેં શું કર્યું? આ તને કાંઈ ખબર જ નથી. તારા ઘરની તને કાંઈ ખબર જ નથી. તું એમ કે મારા ઘરની કઈ જુઓ પ્રદીપભાઈ, તમે આમ ગોળ ગોળ વાત ન કરો. જે વાત હોય આમ સોખે સોખી કહી દો ને. અરે આ તારી બેન છે ને આખા ગામનું નાક કપાય છે. આપણા ગામમાં અત્યાર સુધી થયું નથી ને એવું થવા ઊભું થયું છે. અરે પ્રદીપભાઈ, તમને ભાન છે કે નહીં? આમ મારી બેન વિશે કેમ આવા શબ્દ વાપરો છો? લે મને ભાન છે કે નહીં? આ તમને કોઈને ઘરમાં ભાન નથી ને એટલી વધારે મને ભાન છે, સમજો? તમને ભાન હોત ને તો આ થાત જ નહીં, હું એમ કહું છું. એટલે તમારે કહેવાનું તો ઈ જ છે ને કે મારી બેન વધારે ભણશે તો કાંક નોકરી એને મળી જાહે. અરે ભાઈ, નોકરી મળે ને તો ગામનું નાક ન કપાય. નોકરી મળે ને તો ગામનું નામ અમુકો સારું થાય. આ નોકરી મળશે, આ ભણવા જાય છે ને આ તેની બધું છે ને એ બધું તો સાઈડની વાત છે. નોકરી મળે કે ન મળે એ બધું છે ને જો મહેનત કરે ને તો નોકરી મળે, પણ મહેનત કરે તો મળે ને. એટલે જો પ્રદીપભાઈ, તમે મારા મિત્ર છો, હું માનું છું. જે વાત હોય ને એ મને જણાવી દો. હું જણાવી જો આ તારી બેન ગામના છોકરા વારે ચાલુ છે એને બસ હવે આગળ એક શબ્દ પણ નહીં બોલતા, નહીતર મારો હાથ ઉપડતા વાર નહીં લાગે. કેમ? હાસુ કીધું એ ખરાબ લાગ્યું ને? હે, આ હાસુ કેવી ને એ બધું ખરાબ જ લાગે માણસોને. પણ હરદીપભાઈ, તમે ક્યાંય જોઈ મારી બેનને? લે બંને કાંઈ એવો શોખ છે? આ તને આખા ગામ વિશે વગોવાનો શોખ છે મને? હું તો તારી ઘરે જ આવતો હતો, આ તો તું અહીંયા મળી ગયો એટલે ગામ વિશે કીધું. અને આ અડધા ગામને ખબર પડી ગઈ છે, સમજો? કઈ નાની વાત નથી. આ તો બહુ ગંભીર વાત છે. જો મને પણ ખબર છે કે મારી બેનને ભણવાનો શોખ છે, પણ એ રવિવાર હોય, રજા હોય ને તોય ઠેલો લઈને હાલતી થાય. મેં ઘણી વાર પૂછ્યું પણ મને કોઈ દી હરખો જવાબ જ નથી આપ્યો. હા, એ ઠેલો લઈને હાલતી થાય એટલે તમે જવાબ ન આપો તો એને તો એટલું જ જોતું હોય ને. પણ એમ કે હું મારી બેનપણીને ત્યાં જાઉં છું. તો બેનપણી ત્યાં કોઈ દી ગયા? તપાસ કરી ક્યાં જાય છે, શું કરે છે, ક્યાં રંગરલિયા મનાવે છે? એ વાત એ તમારી હાચી. આમાં ભૂલ છે ને મારી જ છે. મને એમ કે મારી બેન ભણે તો એને નોકરી મળે અને એને છે ને સારું મળે, બીજું કાંઈ નહીં. પણ તમે આ વાત કરીને તમને શું કહું, આજ મને બહુ દુઃખ થાય છે. હવે દુઃખ થાય એ વાત બધી ખાસી તમારી, પણ મને એવું નથી લાગતું કે તમારા ઘરમાં આ વિશે કઈ સુધારો આવે. જો સુધારો આવે ને આ બધું તમારે ધ્યાન રાખવું હોય ને તો પહેલેથી દીકરીઓ ઉપર તમે ધ્યાન રાખો. હા, અને ભાઈ હું તમારો આભાર માનું ને એટલો ઓછો છે. અને અત્યારે મેં તમને નો કહેવાના શબ્દો કીધા, મને માફ કરજો. હા, અને જો આ વાત હજી કઈ ગામમાં જાજી ખબર પડી નથી, ત્યાં સુધીમાં હકેલાઈ જાય ને વાત તો વધુ સારું છે. આખા ગામમાં ખબર પડી છે ને ફજેતો થાય ને તો વાત થાય મોટી, સમજો? અને પછી કાંઈ હાથમાં રહે નહીં. ના, મારા બાપુજીનું નામ આ ગામમાં કેવું છે. કાંક મોટો પ્રસંગ હોય ને તોય મારા બાપુજીને પહેલા બોલાવે છે, તમને ખબર છે ને? હા, એ ગમે એવડા નામ હોય. આ બાજુમાં ખબર ને આપણા બાજુના ગામમાં સરપંચની છોકરી વહી ગઈ હતી. સરપંચનું માન તો કેવડું હોય ગામમાં, કોઈ નો બોલાવે. પછી આ કાળા કામ થઈ જાય ને એ છોકરીઓ નાક કપાવે ને પછી સરપંચ હોય કે ધારાસભ્ય હોય કે મંત્રી હોય એનું નાક તો કપાય જ તે. એટલે એ બધું ઘરે પહેલા ધ્યાન રાખવું પડે. હા, પણ હવે હું એને ઘરની બહાર પગ નહીં મૂકવા દઉં. અને પહેલા હું ઘરે જાઉં અને મારા બાપુજીને વાત કરું અને મારા ઘરવાળીને કહું કે આપણે જે એની ઉપર દબાણ રાખતા હતા ને એ હાવ હાસું હતું. અને ભાઈ, તું મને એમ લાગે છે કે આજ હાવ હાસો મારો મિત્ર છો. હા, એ જે હોય હવે તમે જો તમારાથી સુધરે તો સુધારજો, નહીતર કાંઈ નહીં. આમાં જો બીજી લાંબી વાત જાજી કઈ થાય ને અહીંયા ગામમાં, તમે તમારી રીતે ઘરે સુધારો. ના તો મારી તો ફરજમાં આવતું હતું કે એક મિત્ર તરીકે તમને કહું
બાકી હું કહું કે ન કહું મને શું ફેર પડે, કદાચ તમારી બેન ભાગી જાય કે અહીંયા રહે કે બીજા રે જાય, સમજ્યા? આ તો ગામના છો એટલે મેં જાણ કરી, બરાબર? તો હા હું અત્યારે જ પાછો ઘરે જ આવું છું હા અને કહું. હા, તમારી રીતે જરીક વાત કરજો. હવે મારે તો જવું છે બહાર, તો મારે ખોટો ઘરે ધક્કો નહીં. હા, હો? હા. એ હારું. ખરેખર હા, હાણે અમારા ઘરનું નાક કપાતા બસાવ્યું છે. હંધુય કામ ઘરમાં પડ્યું છે પણ કાંઈ ઉકલતું નથી. હું કરું ને હું ન કરું. આ સાફ કરી નાખું હા પછી એ કરી નાખો પેલા. ક્યાં ગયો તો? મંદિરે ગયો તો. બેટા તું મંદિરે ક્યારથી જતો થઈ ગયો? જ્યારથી કઈ મળવાનો મેળ ન પડે ત્યાર. એટલે એટલે એમ કે જો આજે તો મતલબમાં મારે કંઈ કામ તો હતું નહીં, આમે આરામ તો શહેરમાં તો કાંઈ જવાનું ન થાય. હા હવે તો બીજું તો શું કરું, તો થયું કે મંદિરે જઈ આવું. સારું કર્યું સારું કર્યું. મંદિરે ગયો એનો વાંધો નહીં, પણ આ તારા શબ્દો ને તારી આ વાતો, આ બેમાંથી એકેય વસ્તુ છે ને મેળ નથી ખાતી બેટા. એટલે હા, જે કહેવું હોય ને એ સોખે સોખું કહેવાનું. કારણ કે મને ખબર છે તું જ્યારે જ્યારે ગામડે આવ્યો ને ત્યારે તારી સવાર 12 વાગ્યા પહેલાં થઈ જ નથી. હા મમ્મી ઊંઘવા દો ને, શહેરમાં તો ભણવાનું હોય, વાંચવાનું હોય, આખી આખી રાત જાગવાનું હોય, એમાં ને એમાં ઊંઘ પૂરી નથી થતી. અને હમણાં કેટલાય ટાઈમથી જોઉં છું જ્યારે જ્યારે ગામડે આવે છે ત્યારે સમયસર ઉઠી જાય છે, આ મંદિરે જાય. આટલું બધું પરિવર્તન ક્યાંથી આવ્યું? એક વાત કહેવાની હતી, કહી દઉં? કહી દે, શું કહેવાનું છે? બાપ મને છે ને આ શહેરમાં એક સોડી પસંદ આવી ગઈ છે. શહેરમાં? એટલે એ રહી છે આપણા બાજુના ગામના. બાજુના ગામમાં? હા. તે તો મારું 90% કામ બેટા છે ને હળવું કરી નાખ્યું. એટલે સમજો નહીં હું, તમે રાજી થયા કે દુઃખી થયા? આમ જોવા જાય તો રાજી જ થઈ ને, કારણ કે મારા છોરાને કોણ છોરી આપે? હા, હવે તું વિચાર કર બેટા, છોકરીઓની કમી છે આપણા સમાજમાં. હે, પાછું આપણી પાસે નથી માલ મિલકત, નથી જમીન જાયદાદ, ને એમાં ઉપરથી હું તને ભણાવું છું. હવે તું ભણે જ છે, તો આવામાં જો તારું માંગું લઈને હું કોકના ઘરે જાઉં ને, કોકના આંગણે ચડું ને, તો કોઈ માને નહીં. એટલે છોકરી આપવા માટે હા ન પાડે, હે ને? સાચી વાત તમારી. અને તે હાથે કરીને જ ગોતી લીધું છે તો મારી તો ઉપાધિ ગઈ ને. હા, ઘરમાં વહુ આવી જાય. હા, એ પણ મારી હારે જ ભણતી હતી અને અમે બંને એકબીજાને ઘણા સમયથી ઓળખીએ છીએ અને પસંદ પણ કરીએ છીએ. આ એના બાપાને એને જમીન બહુ સારું છે અને આ ઘોડું પણ ખાનદાની છે. હા જુઓ, મને લાગતું નથી કે કદાચ તમે ત્યાં માગું નાખશો ને તો વાત આગળ વધે. એટલે મેં તો આજે એને કહી જ દીધું કે આજ નહીં તો કાલ આપણે ભાગીને લગ્ન જ કરવા પડશે, એના સિવાય કંઈ છૂટકો નથી. તો એના માટે તમારું શું કહેવું? જો બેટા, સાચું કહું તને, આ છોકરી તારી હારે ભણતી હતી, તને ગમતી હતી, અને હું તો તારી હંધી વાતમાં રાજી છું. પણ મારું એવું માનવું છે કે એકવાર એના બાપાને ત્યાં મળીને વાત કરાય, અને જો ન માને અને તું ભાગીને લગ્ન કરી લે તોય હું તો તારી હંગાથે જ છું. કારણ કે મારા માટે તો મારા દીકરાની ખુશી એ જ મારી ખુશી. વાહ, મને તમારી પાસેથી આવી જ આશા હતી કે તમે આવો જવાબ આપશો બા. બેટા તને તો ખબર છે તું એક જ તો છે મારે, જે ગણું એ. અને તારા બાપુના ગયા પછી મેં તને કેમ મોટો કર્યો છે ને એ તો મારું જ મન જાણે છે. અને મારા માટે મારી આખી દુનિયા તું જ છે, તારા સિવાય મારું કોઈ નથી. એટલે તારી હંધી વાતમાં મારો રાજીપો જ છે. અને હું તો ઈચ્છું છું કે તને તારી મનગમતી છોકરી મળે, એને વહુ બનાવીને તું આ ઘરમાં લાવે. હા, ને એવું થાય. હા, તમે જરાય ચિંતા ના કરતા અને મારી ઉપાધિ પણ ન કરતા. હા, એ ગામના કે આ ગામના કોઈ આપણને કાંઈ કહે નહીં. આ ઝઘડો નહીં થાય ને એનું હું પૂરેપૂરું ધ્યાન રાખીશ. અને રહી વાત તો એ સોડી આપણા ઘરની વહુ બનશે ને બનશે જ.
હા એટલી તો મેં એને મનાવી જ લીધી છે. પણ હા બા હા આ આપણા સરપંચને એ ગામના સરપંચ કંઈ આપણને કહે તો ગામ તો નહીં મેલવું પડે ને? હા એ વાત સાચી છે કે છોકરી ભગાડીને લાવે, પ્રેમ લગ્ન કરીને લાવે તો ડખા તો થવાના જ છે. એ તો તનેય ખબર છે ને મનેય ખબર છે. પણ બેટા હું શું કહું, આ ડખા ન થાય ને શાંતિથી પતી જાય એવું થાય ને તો વધારે સારું. નહીતર તને તો ખબર છે કે આપણા ગામના સરપંચ કેવા છે. હા પણ એના બાપા કેવી રીતે હા પાડશે? આપણી પાસે નથી જમીન કે નથી સારું મકાન. જરાક તો વિચાર કરો. આ હું ભણેલો છું પણ હજી નોકરી થોડી મળેલી છે. અને નોકરી મળી જાય કે કામ ધંધો શહેરમાં કરતો તો વાત અલગ છે. આ કરતાં શહેરમાં સારું ગામડા કરતાં. આ શહેરમાં છોકરી અને છોકરો ભાગી જાય ને તો કોઈ એવી લપ ન કરે. અહીંયા તો બહુ લપ થાય. ના બેટા, અંધી વાત સાચી. પણ આપણે છોકરીનું માન સન્માન જાળવવું પડે અને આપણું પણ. એટલે જે થાય ને એ સારું થાય. અને હું તારી અંધી વાતમાં હારે છું. સારું બા. હવે હાલ ખાવું નથી. હા પણ તમે કામ તો પતાવી લો પહેલાં હંધુય, પછી હું ખાય. હા કામ તો પતાવી લે, પણ આજે રોટલા તું ગળ. હે? હા આહા, મને ન ફાવે. હા ન ફાવે તોય કરવા પડશે. જેટલું આવડે ને એટલું કરતો થા. હું આવું છું આટલું કામ પતાવીને. સારું. આવો નવલાખને જાડી હે માડી આવો લો બડિયાડી. બા બાપુજી ક્યાં ગયા એ પણ આ હું છે રાખમાં ઘરી ગયા, થોડા કાકા બે હો ગરમ લાગશે ડોહી. હા બા બાપુજી ક્યાં ગયા એમ કહું છું. બાપુજી તો વાડીએ ગયા છે. કા હું થયું? અરે મારે તને શું વાત કરવી. પેલા કે ને હમણાં ગયા કે વાર લાગી? બાપુજી કેવા ટાણાના વયા ગયા છે ખબર નથી, ખેતરમાં દાડિયા છે. વાત કરવાની હોય ને એ મને કરી દો અને કા પછી વાડી આયેલા જાવ. અરે આ દામિની હું છે દામિની બેન ને 2 દિયે ને 4 દિયે કંઈક ને કંઈક હોય. ચોપડા લેવા હશે ને પૈસા માંગા હશે. અરે એવું કાંઈ નથી, પણ તે એ આપણું નાક કપાવા ઊભી થઈ છે હવે. એક મિનિટ, આ કેવા હું માંગો છો? હરખી માંડીને વાત કરો તો ખબર પડે. નાક કપાવા ઊભી થઈ છે એમાં મારું હું સમજવાનું? અરે એ કોક અજાણ્યા છોકરા હારે વાતું કરતી હતી. શું બોલો છો તમે? આ ગામ સાંભળશે ને તો કોક વાતું કરશે આપણી. બસ. ઘરની દીકરીની વાતું પોતે જ કરે છે. હગ્ગો ભાઈ ઉઠીને બોલો. અરે એ વાતની તો મને બીક છે કે આ આખું ગામ આપણી વાતું કરશે. મારી વાત તમે સાંભળો. છોકરા હારે વાત કરતી હતી તમે ભાડી, તમે જોયું? નહીં તો કોણે જોયું? ઓલો મારો દોસ્તાર પ્રદીપ છે ને, પ્રદીપભાઈ એને ઓળખું છું પ્રદીપભાઈ ને, બધી ખબર છે મને. હાચા ને ખોટા કરવાની તો એને ટેવ છે. અડધું હાચું કહે ને તો વાંહે અડધું ખોટું હોય. પૂરી વાત સાંભળ્યા પહેલા આમ નિર્ણય ન લેવાય. અરે હું નિર્ણય ન લેવાય. આવી વાત થોડું કાંઈ કોઈ કરે આપણને. તમે સમજવાની કોશિશ કેમ નથી કરતા? ઈ શહેરમાં ભણે છે. અરે ઈ લોકોને તો હોય બોલાચાલીનો વ્યવહાર. એવું થોડી હોય કે કોઈક છોકરા હારે વાત કરતા હોય તો ખરાબ જ હોય. અરે વાત એમ નથી. મને એણે વાત જ એવી રીતે કરી. પહેલાં તો હું એને ખીજાણો, પણ એણે પછી મને આમ સમજાવીને વાત કરે ને પછી મને થયું કે નહીં આ વાત હાચી હશે. હા તે જરાક મને કહો હું વાત કરી. એણે એમ કીધું કે આ કોક હવે આ ગામનો હોય કે બાજુના ગામનો એ નથી ખબર. એ કોક આમ મંદિર આવ્યું છે ને ત્યાં બે વાત કરતા હતા. તમને ખબર છે ને આ ભીખા કાકાનો મુનો, એકવાર હું એની હારે બસ સ્ટેન્ડે ઊભી ઊભી વાત કરતી હતી તોય પ્રદીપભાઈએ ઘરે આવીને તમને કીધું હતું કે તારી બાઈ તો કોકારે વાતું કરતી હતી. એલા મરી ગયા, મારા કાકાનો છોકરો છે, એને એટલું કોણ સમજાવે? અરે તું આ વાત સમજવાની કોશિશ કર. આ છે ને બહુ ગંભીર વાત કહેવાય. જો નહીં ને કાંક થાય ને તો આ ગામમાં આપણી કઈ આબરૂ નહીં રહે. ગામમાં આબરૂ તો હવે આમે નહીં રહે. પ્રદીપના મોઢે વાત ગઈ છે. હવે તો આખા ગામમાં નહીં ખબર પડતી હોય ને તો ઘીરે ઘીરે ટપાલ નાખવા જાય પ્રદીપ. ના ના એ નો કે એ મારો પાકો દોસ્તાર છે. પણ હું કહું આ વાત આપણે બા બાપુજીને કરવી તો પડશે. કરવી તો પડશે પણ આમ ન કરવાની હોય. આ રઘવાયા હું થાવ છો નકરા પણ આમ હળવે હળવે વાત કરાય. હું એમ કહું છું કે અરે ખૂન થઈ ગયું હોય ને તો એ મને ખબર ન પડવા દે પાડોશીને. અને તમે તો આટલી આમથી વાત આખા ગામમાં કરશો હમણાં. અરે આખા ગામમાં હું નહીં કરું પણ હવે
મારું મગજ એ કામ કરતું બંધ થઈ ગયું છે. આ દામિની બેન ઘરે આવે ને તો બેહાડીને એકવાર પૂછી જોજો. તમને ખોટું તો નહીં જ બોલે નહીં, અને પછી ખોટું બોલે ને તો આગળનું વિચારજો. એ હાસુ બોલી જ નથી આપણી હારે. બસ એટલી મને ખબર પડી ગઈ છે આની વાત સાંભળીને. હું તો પહેલા જ કહેતી હતી કે સોડીને શહેરમાં ભણવા મોકલો છો ને તો થોડુંક ધ્યાન રાખજો. આ લટિયા પટિયા પાડવામાં કયા બગડી જાય ને એ ખબર નહીં પડે. હા પણ હવે શું કરવું? મને એમ હતું કે ભણશે ને તો કાકા આમ આગળ વધશે ને એને સારું સારું મળશે. હા હારું હારું મળશે એમ મળી રહ્યું. હા હારું. આ ભણેલી ગણેલી સોડ્યું છે ને કોઈના હાથમાં ન રહે. ચૂલા ન ફૂકે તમારા ઘરના. આની તું વાત કરશો ને, આ સુલો છે ને એ માણાનું એક જીવન જ છે હો. આ સુલો જે ઘરમાંથી આમ વયો ગયો છે ને એ જે ઘરમાં આમ હવે દુઃખ જ ઊભા થાય છે. ગેસ ને બેસ ને બધું તો ઠીક. હવે ઈ તો છે ને માણાના વિચારમાં ફેર પડ્યો હોય, વસ્તુમાં નહીં. ફરક તો છે ને આપણા મનનો હોય. આ તમારી બેન સિટીમાં હું ભણવા ગઈ એને આખા વ્યવહારમાં ફરક પડી ગયો છે. થોડુંક સમજાવાય. કેદુની કહેતી હતી ધ્યાન રાખજો. રાખ્યું કોઈ દી? હા પણ શહેરમાં તો એ પહેલા ભણતી હતી, અત્યારે તો અહીં અમરેલી જ ભણે છે ને. અને હું એને સમજાવતો તો કે આપણે રજા હોય તો એ આમ બેનપણી હારે ન જવાય, પણ મારી વાત માને જ નહીં તો શું કરવું? નોઝ માને. પેલા છે ને ધોકા રાખવા પડે. હારી પેટના લોંદરાવ્યા હોય ને તો આપણું માને કાંઈક. તમે પેલા કોઈ દી કાંઈ બોલ્યા નથી અને હવે આ ગામ ઢંઢેરો કરવા ઊભા થયા છો. હા એ વાત હાચી, પણ હવે આનું કરવું હું એમ કહું છું. હો વાતની એક વાત છે, બાપુજી ઘરે આવે ને એટલે વાત કરી લેજો અને બાપુજી કહે ને એ પ્રમાણે આગળ વધજો. દોઢા ન થાતા. હા, વાંધો નહીં. નકર કે અત્યારે વાડીએ જવું છે આપણે. બસ તમને તો આટલું જ સૂઝે છે ને. મારે આ ઢોર બાંધ્યા, 5 માણાનું કરવાનું, મારું કરવાનું, કેટલાકનું ધ્યાન દેવું મારે હવે. તો વાંધો નહીં, બાપુજી ઘરે આવે ને તઈ જ આપણે વાત કરીશું. પણ હાસું કહું, આ વાત કરતા મારી તો જીભ નહીં ઉપડે. તે હું કરી? અમે આંખે થવાનું કામ તો મારું જ છે આખા ઘરમાં. કુટુંબમાં કાંઈ પણ થાય ને જે આંખે થવાની વાત આવે ને ત્યાં બધાને મીરાબાઈ યાદ આવે. આજે હું આંખે થઈ જાય બીજું હું. ના ના, તું તો હારી છો. તું જ્યારથી આવી છો ને ત્યારથી આ આપણી વાડીમાં પાકઈ ડબલ થાય છે. તારા પગલા તો આ ઘરમાં બહુ સુકનિયાળ છે, સમજે? ઈ નહીં પગલા જો બેન કાંઈક કરશે ને તો ઊંધા ફરી જાય કે આ આવી ને પછી બધું બગડી ગયું છે. વખાણ કરવામાં કામ કરવા દો. જાઓ હવે હાલો. કેમ છો મિત્ર? હું છું આદિત્ય ગોંડલિયા અને હું મીરા આહિર. અમારા આવા અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એટલે કે ડીકે ડિજિટલ એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ.